विद्यार्थी मित्रों, धोरण 9 विषय हिंदी विषयान न्यायमंत्री जे आपणो पाठ 2 विद्यार्थी मित्रों, આપણે છેલ્લે વિડિયોમાં એ જોયેલું કે શિશુપાલને જ્યારે ન્યાયમંત્રી બનાવી દેવામાં આવેલ ત્યારે એમને રાજાએ પોતાના હાથમાં પહેરેલી વીંટી એટલે કે રાજમુદ્રા એમણે આપી દીધેલી અને પછી એ શિશુપાલ આખા રાજ્યની અંદર એવી સરસ વ્યવસ્થા ગોઠવી કે લોકોની અંદર કોઈ પ્રકારનો ભય રહ્યો નહીં અને લોકો એમના ઘરના દરવાજા પણ ખુલ્લા મૂકીને એ ગમે ત્યાં ચાલ્યા જતા, કોઈ પ્રકારનો ભય એમને રહ્યો નહોતો। હવે અહીંથી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાઠ જોઈએ। તમે પાઠ્યપુસ્તક અને એક નોટબુક કાઢી લેજો, શબ્દાર્થ લખીશું, મુહાવરા લખીશું અને પાઠ સમજીશું કે लगभग 1 महीने के बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर के सरस आखा राज्य में व्यवस्था गोठवायेली हती, कोई व्यक्ति ने कोई प्रकारनो भय नहोतो। एवामां ज लगभग एकाद महीना जेटलो समय वीती चूक्यो अने एक रात्रे कोई एक पहरेदार ने चौकीदारनी हत्या कर दी, चौकीदार ने मारी नाख्यो। सुबह होते यह बात चारों तरफ फैल गई। सवार पड़ता ज आ बात है कि जब चौकीदार पहरेदार की हत्या थई छे ए बात आखा राज्यनी अंदर फैलाई जाय छे। लोग बड़े हैरान थे कि आखा राज्य में शांति छवायेली हती, कोई प्रकारनो कोईने भय नहोतो अने एवामां अचानक राज्यमां कोई चौकीदारनी हत्या थई जाय छे એટલે લોકો हैरान थी जाए छे। शिशुपाल की तो नींद उड़ गई ने शिशुपाल पर हैरान थी जाए, आश्चर्य पामी जाए। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। એટલે પછી એને શિશુપાલ ખાવા પીવાનું છોડીને એ અપરાધીને એક ગુનેગારને પકડવા માટે રાત દિવસ એક કરી દીધા, રાત दिन एक कर दी, कड़ी मेहनत करना के अपराधी ने गोतवामां पकड़वामां खूब ज मेहनत करी। बहुत प्रयत्न करने के बाद अब अपराधी का पता चला कि शिशुपाल ए अपराधी ने पकड़वा माटे खूब ज मेहनत करी अने खूब ज मेहनत करवाना कारणे ए अपराधी पकड़ाई गयो अने छेल्ले ज्यारे अपराधी कोण छे एनी खबर पड़ी तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। शिशुपाल ने नवाई लागी, इन्हें आश्चर्य थयुं। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। खुद सम्राटे बोले राजा पोते ये पहला चौकीदारनी हत्या करी हती। सम्राट को अपराधी घोषित करना बहुत कठिन काम था। वे जेना राज्य में रहता हो ए राजा ने આપણે अपराधी એટલે કે ગુનેગાર કહેવો એ ખૂબ જ મુશ્કેલી વાત છે। અહીં એવું થયું કે સમ્રાટે એમને ચોકીદારની હત્યા કરી। હવે શિશુપાલ ન્યાયમંત્રી છે તો એમને ખબર પડી કે આ રાજાએ જેની હત્યા કરી એટલે રાજાને અપરાધી ગણવો કે કહેવું એ ખૂબ જ મુશ્કેલભર્યું કામ હતું। શિશુપાલ કરે બી તો કેમ? શિશુપાલને શું કરવું એની કંઈ સમજ પડી નહીં। રાજાને કેમ अपराधी कहो? एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। एक बाजू जोई तो पोते न्याय मंत्री तरीके पोतानी फरज बजावવાની છે અને બીજી બાજુ એ જોવા જાય તો એ રાજાના સેવક છે, જેને અપરાધી ગણવાના છે, જેને ગુનેગાર ગણવાના છે, એના પોતે સેવક છે। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता कि જ્યારે ન્યાય કરવાની પરંપરા આવે, ન્યાય કરવાનો સમય આવે ત્યારે રાજા હોય તો ભલે કે સામાન્ય વ્યક્તિ હોય તો ભલે કોઈ પ્રકારનો અન્યાય કરવાનો હોતો નથી કે અન્યાય કરવાનો થતો નથી। બધાના માટે એ ન્યાય કરવાની પ્રક્રિયા એક સમાન જ હોય છે। માટે અગલે દિન શિશુપાલ દરબાર में પહોંચે કે બીજા દિવસે એ શિશુપાલ રાજાના દરબારમાં પહોંચે છે।
સમ્રાટ અશોક સિંહાસન પર બેઠેલો. જેવા એ દરબારમાં જાય છે તો રાજા પોતે પોતાની જગ્યાએ એટલે કે સિંહાસન પર એનું જે આસન છે તેના પર બેઠા હોય છે. आते ही उन्होंने शिशुपाल से पूछा. अपराधी का पता चला कि जेवा शिशुपाल आवे छे એટલે રાજા તરત જ પૂછે છે કે પેલા જે ચોકીદાર પહેરેદારની હત્યા થઈ છે એ પહેરેદારની હત્યાના अपराधीની ખબર પડી. अपराधी का पता चला એટલે ન્યાય મંત્રી સાહસપૂર્વક કહા. ન્યાય મંત્રીએ હિંમતપૂર્વક એમણે કહ્યું જી હા ચલ ગયો. या अपराधी कौन છે એની ખબર પડી ગઈ છે તો फिर उसे उपस्थित करो. राजा શું કહે છે જો એ અપરાધી કોણ છે ગુનેગાર કોણ છે એમની ખબર તમને પડી ગઈ છે તો એમને હાજર કરો. તો फिर उसे उपस्थित करो. उपस्थित એટલે હાજર કે એને હાજર કરો. વિદ્યાર્થી મિત્રો આ શબ્દ તમારી નોંધ પોથીમાં લખજો. ન્યાય મંત્રી પૂછ્યું એટલે જ્યારે રાજાએ શિશુપાલને કીધું કે ભાઈ તું જો અપરાધી ગુનેગાર કોણ છે એમની ખબર પડી ગઈ છે તો તમે એમને હાજર કરો. પછી ન્યાય મંત્રી કંઈ બોલ્યા નહીં અને ઊભા રહ્યા. फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले धनवीर इन्हें गिरफ्तार कर लो मैं आज्ञा देता हूँ. પછી થોડા સમય પછી એમના ઉચ્ચ અધિકારીઓ છે એમને સંકેત એટલે ઈશારો કરતો એમણે કહ્યું કે ધનવીર એના જે ઉચ્ચ અધિકારીઓ છે એમને કે આમને ગિરફ્તાર કરી લો કે આમને પકડી લો મેં આજ્ઞા દેતા હું. શિશુપાલ કહે હું તમને આજ્ઞા આપું છું. એમના ઉચ્ચ અધિકારીઓને કહે છે હું તમને આજ્ઞા આપું છું કે અને ઈશારો કરીને કહે છે આમને પકડી લો. અને ઈશારો કોની તરફ હતો? સંકેત સમ્રાટ की ओर था. અને ઈશારો કોની તરફ હતો? રાજાની તરફ હતો કે રાજાને એ પકડી લેવાનું કહે છે. જેવો જ એ ન્યાય મંત્રી શિશુપાલ એ રાજાને પકડી લેવાનું રાજાને ગિરફ્તાર કરી લેવાનું કહે છે ત્યારે દરબારમાં નિસ્તબ્ધતા છા ગઈ. નિસ્તબ્ધતા એટલે શાંતિ કે આખા દરબારની અંદર શાંતિ છવાઈ ગઈ. રાજાને પકડી લેવાનું કહે છે, રાજાને ગુનેગાર ગણાવે છે એટલે સાવ શાંતિ છવાઈ. सम्राट का चेहरा क्रोध से लाल हो गया અને સમ્રાટનો ચહેરો પણ क्रोधित થઈ ગયો. वे सिंहासन पर खड़े हो गए और बोले इतना साहस. અને રાજા પોતાના જે આસન ઉપર બેઠા હતા એ આસન પર ઊભા થઈ જાય અને કહે છે કે આટલી હિંમત. न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया कि जैसे कुछ सुना ही नहीं. કેમ કે એમને તો ન્યાય મંત્રી એવી રીતના ઊભા રહ્યા કે જેમણે રાજા જે ક્રોધિત થઈને કહે છે એ કંઈ સાંભળ્યું જ નથી. કેમ કે એમને તો ન્યાય કરવાનો છે અને ન્યાય કરવામાં રાજા હોય તો બોલે કે સામાન્ય વ્યક્તિ હોય તો બોલે બધાના માટે ન્યાય કરવાની પ્રક્રિયા એક સમાન જ હોય છે. એટલે એમની કાંઈ વાત સાંભળી नहीं. અને ફરીથી उन्होंने अपने शब्दों को फिर दोहराया. એટલે ન્યાય મંત્રી શિશુપાલ પોતાના શબ્દોને ફરી પાછું કહે છે કે ધનવીર देखते क्या हो अपराधी को गिरफ्तार करो. કે એના જે ઉચ્ચ અધિકારીઓ છે એમને કહે છે તમે જોશો આ અપરાધી છે તમે એમને गिरफ्तार કરી લો તમે એમને પકડી લો. दूसरे क्षण सम्राट के हाथ में हथकड़ी पड़ गई ने बीजी જ સેકન્ડ બીજી જ મિનિટે એ ઉચ્ચ અધિકારીઓએ રાજાને हाथ कड़ी પહેરાવી દીધી. न्याय मंत्री ने कहा अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? कहने हाथ कड़ी પહેરાવી દીધી એટલે ન્યાય મંત્રી શિશુપાલ કહે છે સમ્રાટ એટલે અશોક તમારી ઉપર એ ચોકીદારની હત્યાનો આરોપ લગાડવામાં આવે છે અને એ બદલામાં તમારે કંઈ જવાબ આપવો છે, તમારે કંઈ કહેવું છે. सम्राट होठ काट कर रह गए. होठ काट कर એટલે આશ્ચર્ય में पड़ गए. होठ काटना એટલે આશ્ચર્ય में પડના એ આપણો મુહાવરો છે કે આશ્ચર્યમાં પડી ગયા કે શું બોલવું. એક એમનો જ સેવક એમને અપરાધી ગણાવે છે અને પૂછે છે કે આ પહેરેદાર આ ચોકીદારની હત્યાનો આરોપ તમારા ઉપર લગાડવામાં આવે છે એ બદલામાં તમારે કંઈ કહેવું છે.
सम्राट कहीं बोली शक्या नहीं ने आश्चर्य पामी गया। न्याय मंत्री ने फिर पूछा, अरे राजा कहीं बोल्या नहीं, बोलवा कोणुं रह्युं नहीं। एटले न्याय मंत्री शिशुपाले फरीथी पूछ्યું, तो तुम अपराध स्वीकार करते हो तो તમે તમારો अपराध स्वीकार करो छो? हाँ, मैंने उसे मारा अवश्य, पर वह उद्दंड था। राजा शू कहे छे? हाँ, मैं एने मार्यो जरूर छे, अवश्य छे, वह उद्दंड था। उद्दंड એટલે અવિવેકી ને અવિવેકી હતો, એ લોકો સાથે અન્યાયથી વાતો, અવિવેક હતો, માટે મેં એની હત્યા કરી। सम्राट का उत्तर, सम्राटे શું જવાબ આપ્યો કે અવિવેકી હતો એટલે મેં એમને મારી નાખ્યો। वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की। शिशुपाल શું કહે છે કે અવિવેકી હતો કે નહીં એ પછીની વાત છે, પણ અત્યારે તમે એક રાજના કર્મચારીની હત્યા કરી છે, એટલા માટે तुम अपराधी हो, તમે अपराधी છો। तुम्हें मृत्युदंड दिया जाएगा। ये પહેરેદાર ચોકીદારની હત્યાના ગુનામાં તમને મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજા આપવામાં આવશે। આમ ન્યાયમંત્રીએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો। હવે ન્યાયમંત્રીએ પોતાનો જે ફાંસી પર મૃત્યુદંડની સજાનો જે નિર્ણય સંભળાયો, એમાં સભામાં સન્નાટા છવાઈ ગયો। आखिर सभा में सब शांति छवाई गई। न्याय मंत्री का निर्णय सुनकर सम्राट ने सिर झुका लिया। आ न्याय मंत्री नो निर्णय सांभळी अने सम्राट ने सिर झुका लिया। सिर झुका लिया એટલે લજ્જિત હોના, ખૂબ જ એમના દરબારમાં ઉભારે શરમ અનુભવી કે પોતાની ઉપર એક હત્યાનો આરોપ લાગ્યો અને પોતે સ્વીકાર પણ કરે છે કે હા મેં જ એમને માર્યો છે, એટલે ખૂબ જ પોતે શરમનો અનુભવ કરે છે। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। ये तो पोते जो न्याय करवानी प्रक्रिया है एमां शिशुपाल पोते सफल थई जाय छे। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो गया। आम आवा साचा व्यक्ति ने के पोतानुं जे कार्य है ए नीतिपूर्वक निष्ठापूर्वक कोई साथे कोईपण प्रकारनो भेदभाव कर्या वगर शिशुपाले जे पोतानो न्याय करवानी प्रक्रिया पोते फरज बजावे छे, आवा व्यक्तिने मेळवी अने सम्राट अशोक तो भाव विभोर खूब ज लागणीसभर बनी जाय छे। गदगद होना એટલે કે भाव विभोर होना, लागणीसभर थવું। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। आ दरमियान न्याय मंत्री शिशुपाले कोई एक कर्मचारी ने इशारो कर्यो અને એ ઇશારો કરનાર તો એક એમનો કર્મચારી છે એ સમ્રાટ અશોકની સોનાની બનાવેલી મૂર્તિ લઈને આવે છે। પછી ન્યાય મંત્રીને ખડે હોकर કહા, અને મૂર્તિ આવી ગઈ પછી ન્યાય મંત્રી જે શિશુપાલ છે એને ઊભા થઈને કહ્યું કે સજ્જનો, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए। न्याय मंत्री ઊભા થઈને શું કીધું પોતાની સભામાં કે સજ્જનો, એ સાચી વાત છે કે હું ન્યાયમંત્રી છું અને એ સાચી વાત છે કે જેમને ગુનો કર્યો છે, જેમણે અપરાધ કર્યો છે એમને સજા મળવી જોઈએ। પરંતુ અપરાધી ઓર કોઈ નહીં, સ્વયં સમ્રાટ। અને એ અપરાધી કોણ છે? સ્વયં પોતે રાજા, એટલે એમને પણ સજા થવી જોઈએ। એમનો કહેવાનો મતલબ એવો થાય છે। પણ હવે શું કહે છે કે शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए ईश्वरी दंड दे सकते हैं। कि आपड़ा शास्त्रों जे छे ए शास्त्रों अंदर राजा ने भगवानનું સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે, એટલે એમને સજા આપણે નહીં પણ કોણ આપશે? ભગવાન આપશે। ઈશ્વર જ એમને સજા કરી શકે। આમ કહી અને રાજાને બચાવી પણ લે છે। એ તો એટલે મેં આજ્ઞા દેતા હूं। शिशुपाल શું કહે છે? હું આજ્ઞા આપું છું कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर उस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। कि राजा ने भगवानનું સ્વરૂપ માનવામાં આવે અને ભગવાનને સજા કરવી એ આપણા હાથની વાત
નથી, એટલે એમને ભગવાન જ સજા કરશે. એટલે આ ગુના બરાબર, આ અપરાધ બરાબર રાજાને ચેતવણી આપી અને છોડી મૂકવામાં આવે અને એની જગ્યાએ સજા તો કરવાની જ છે, એની જગ્યાએ રાજાની જે સોનાની મૂર્તિ છે, જે પેલા કર્મચારી એ ન્યાય મંત્રી શિશુપાલના ઈશારાથી લાવ્યા હતા, એ સોનાની મૂર્તિને આપણે ફાંસી પર ચડાવી દઈશું. जिससे लोगों को शिक्षा मिले, જેનાથી લોકોને એ વાતનું જ્ઞાન પણ થાય કે જો કોઈ અપરાધ કરશો, જો કોઈ ગુનો કરશો તો એમને સજા તો મળશે. એટલે લોકોને શિક્ષા પણ મળી જાય અને સજાની સજા પણ થઈ જાય. ન્યાય મંત્રી કા ન્યાય સુનકર लोग जय जयकार કરે. આમ ન્યાય શિશુપાલે પોતાની બુદ્ધિમત્તાથી જે પોતાનો સાચો ન્યાય પણ કરી દીધો, રાજાને પણ બચાવી લીધા અને સજા પણ થઈ ગઈ, ફાંસી પણ થઈ ગઈ. એટલે આમ આવો ન્યાય પણ કરી દીધો એટલે લોકોએ એમનો જય જયકાર કરવા લાગ્યા. जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले लो, मुझसे यह बोझ नहीं उठाया जाएगा. तो પછી આ બધી ફાંસીની સજા થઈ ગઈ, જય જયકાર થઈ ગયો. પછી બધા લોકો પોતપોતાના ઘરે કે ત્યાંથી રાજ દરબારમાંથી સભામાંથી ઘરે ચાલ્યા જાય છે. ત્યાર પછી એ શિશુપાલ જ્યારે રાજાએ એમને ન્યાય મંત્રી બનાવેલા હતા ત્યારે એમણે એક રાજમુદ્રા એટલે કે પોતાના હાથમાં પહેરેલી વીંટી એમણે આપી હતી. તો આ વીંટીને આ બધું થઈ ગયા પછી એ રાજમુદ્રા એ વીંટી છે એ રાજાને પાછી આપેલી છે કે હવે આ વીંટી તમે રાખો, મારાથી આ કાર્ય થશે નહીં, આ કાર્યનો બોધ છે એ મારાથી થશે नहीं. अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी. भाई सम्राट आदर भरी કે શિશુપાલે કોઈ પણ પ્રકારના અન્યાય વગર સાચી રીતે એમને ન્યાય કરી બતાવ્યો. એટલે રાજાએ એમની સામે આદરપૂર્વક જોઈને અને એમણે ગદગદ કંઠ છે લાગણી ભર્યા અવાજે भाव विभोर થઈને કહ્યું કે આપને मेरी आंखें खोल दी. आंखें खोल दी એટલે સહી પરિસ્થિતિ સમજાવી કે હકીકત સત્ય શું છે એ વાતનું એમને જ્ઞાન કરાવી દીધું, સાચી પરિસ્થિતિનું જ્ઞાન કરાવી દીધું શિશુપાલે રાજાને. આપકા સાહસ પ્રશંસનીય કે તમારી હિંમત છે એ ખરેખર વખાણવા લાયક છે, પ્રશંસનીય છે. કેમ કે ન્યાય કરતી વખતે રાજા છે કે સામાન્ય વ્યક્તિ એનો કોઈ પ્રકારનો ભેદભાવ રાખ્યો नहीं. माटे यह बोझ आपके अतिरिक्त और कोई उठा नहीं सकता. क्या कार्य है, आ कार्यનો ભાર છે એ તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિઓ ક્યારેય કરી શકે નહીં. ત્યારે ન્યાય મંત્રી નિરુત્તર हो गए. ત્યારે ન્યાય મંત્રી નિરુત્તરોના કંઈ સામે જવાબ આપી શક્યા નહીં, કંઈ બોલી શક્યા. મિત્રો આ પાઠ પૂરો કર્યા પછી આપણું હોમવર્ક કે पाठना आधार 5 प्रश्नों है कि निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. पहला प्रश्न है, पहरेदार का हत्यारा कौन था? कि पहरेदार के चौकीदार ने हत्या करी थी कि हत्या करने वाला व्यक्ति कौन था ये कहવાનું છે. બીજો પ્રશ્ન, શિશુપાલ ने क्या सजा सुनाई? कि जे अपराधी प्राप्त થઈ ગયા પછી મળી ગયા પછી શિશુપાલે એમને કઈ સજા ફરમાવી એ અહીં લખવાનું છે. अपराधी का पता चलने पर शिशुपाल ने क्या किया कि अपराधी की खबर पड़ी ए પછી શિશુપાલે શું કર્યું એ આપણે કહેવાનું છે. ન્યાય મંત્રી નિરુત્તર ક્યો હોય તો ન્યાય મંત્રી ક્યારે જવાબ નહોતા આપી શક્યા, આપણે છેલ્લે વાત કરી. અને પાંચમું, સમ્રાટ અશોક ક્યો બદલ એ લાગણી સભર શા માટે બની ગયા, ભાવ વિભોર ક્યારે થયા?